મિત્રો અમે જો વાસડા દાદાથી આવતા હતા રણમાં અને બીબલી અહીં ઊભી છે. બીબલીને અમે પાડીને એટલે ઊભા રહ્યા છે બરાબર. અને કોના જેને રણમાં તરસ લાગે ને એટલે પાણી ચોય હોતું નહીં. એક જ વાસડા દાદા હોય છે ને આપણે જો અહીંથી આવતા નહીં હોય બાકી રણમાં ચોય પાણી નહીં મળતું. એટલા માટે આ બીબલીઓ પાણી પાવા ઊભી હોય છે. જો પાણી તમે એને પાવે અને એને બાપડીને 10-20 રૂપિયા આલો ને તો વાપરવા થાય. અને બીજો ઉલ્લો જે એનો ઓઢો રહ્યો ને અહીંયાથી આવે છે. જો પાણી એ ઘોણીયો ઉલ્લો પડ્યો અહીંયાથી અહીંયા બેહે તાપે બેહે ને ભરીનો ઊભી હોય. કોઈ પીવું હોય ને તો પાવે 10-20 રૂપિયા આલે ને તો જો અળવાણી છે. ચમ બીબલી અળવાણી ચમ છે? આ ચંપલ ચમ નહીં તારે લેવાના હે ચોથી દુકાન નહીં બરાબર. અમે પૈસા હાલશે લઈ લઈશ ને ચંપલ. અને પેલા ઓઢે કોણ કોણ રહે તે? ભાઈજી, મારા મામા, મારા મમ્મી બધાય, મારા પપ્પા બધાય. એવું? અને શું કરો એ ઓઢે તમે? મેઠું પકવી. અને ઓલું અહીંયા લાઇટ છે? મશીન ચાલુ કરવું એટલે ગલત થાય છે. એવું? અને પછી ગરમી નહીં લાગતી હોય તને તો અળવણી અહીં ફરતી હોય તો નહીં લાગતી? બરાબર. સારું લે ના 200 રૂપિયા તો તાર ચંપલે લાવજી રહો અને બીજા તું વાપરજી હો. સારું હો. જો આના રણમાં જ બીબલી પાણી પાવે છે. ભલે બીજું કોઈ તમે એને આલોક ના લો 10 રૂપિયા આલીને પાણી પાવો ને તો એ જો કેટલી મહેનત કરે છે. ખાલી કોમેન્ટ આના માટે કરી દેજો, આ બીબલી માટે કહેજો કે કોમેન્ટ કરજો એમ કે. કોમેન્ટ કરજો. જય વાસડા દાદા. જય વાસડા દાદા.